ધ્રુવજીએ કહ્યું છે, હું અજ્ઞાન બાળક છું, મને માગવાની અક્કલ નથી, આપને યોગ લાગે તે મને આપ. પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું અને કહ્યું છે, ઘરમાં જઈને કેટલાક વર્ષ રાજ કરો, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. ધ્રુવજીએ હાથ જોડીને કહ્યું છે, તમારા દર્શન થયા પછી મને હવે રાજા થવાની ઈચ્છા થતી નથી. રાજાને શું સુખ છે? રાજમહેલમાં તો મચ્છર પણ રહે છે, માખણ પણ રાજમહેલમાં રહે છે, એ પણ સુખ ભોગવે છે. રાજાને શું સુખ છે? ભગવાનનો આનંદ જેને મળ્યો. આપના દર્શન થયા પછી હવે મને રાજા થવાની ઈચ્છા થતી નથી. પ્રભુએ કહ્યું, બેટા તને રાજા થવાની ઈચ્છા નથી, પણ મારો દીકરો રાજા થયેલો જોવાની મને બહુ ઈચ્છા. મારી ઈચ્છા છે મારો ધ્રુવ રાજા થાય, મારે જોવું છે. ધ્રુવજીએ કહ્યું છે, આપના દર્શન કર્યા પછી હવે મને યાદ આવે છે, પૂર્વ જન્મમાં ગંગા કિનારે હું તમારી ભક્તિ કરતો હતો, મારી ભૂલ થઈ. એક રાજા સુંદર રાણી સાથે ફરતો ફરતો ત્યાં આવેલો ને રાણીનું ચિંતન કર્યું. રાજાઓ કેવું સુખ ભોગવે છે, વાસના પુનર્જન્મનું કારણ બને. એક રાણીને જોવાથી મારું મન બગડ્યું, રાજ કુટુંબમાં મારો જન્મ થયો, હવે હું રાજા થઉં તો કોઈ રાણી સાથે લગ્ન થશે, ફરીથી મારું મન બગડીશ. પ્રભુએ કહ્યું છે, બેટા આવી નહીં બગડે. જે મારા પાછળ પડે એના પાછળ હું પડું છું, હું તને હાચવીશ. સુંદર રાણીઓ તારી સેવા કરે છતાં તારા આંખમાં મનમાં વિકાર આવશે. ભગવાન જેને હાચવે છે એ કામાધીન થતો નથી. માનવ મૂર્ખ નથી, ડાયો છે. માનવનું ડાપણ ટકતું નથી. માનવ 5-10 મિનિટ માટે પણ મૂર્ખ થઈ જાય. ભગવાન જેને હાચવે છે, જેહી રાખેવું રઘુવીર તેહી ઉબરે તેહી કાલમાં. હું તને હાચવીશ. સુંદર રાણીઓ તારી સેવા કરે છતાં તારા મનમાં જરા પણ વિકાર આવશે નહીં. જે મારા પાછળ પડે છે એના પાછળ હું પડું છું. તારા પિતા તારી પ્રતીક્ષા કરે છે. કેટલાક વર્ષો સુધી રાજ્ય કર, પછી હું તને મારા ગામમાં. ભગવાનની આજ્ઞા થઈ અંતર્ધાન થયા છે. ધ્રુવજી ગામના બહાર એક બગીચામાં જઈને બેઠા છે. રાજાને શુભ શકુન બહુ થયા છે. એક સેવક ફૂલ તુલસી લેવા ગયેલો, ધ્રુવજીના દર્શન થયા, દોડતો દોડતો રાજમહેલમાં ગયો. વધાઈ વધાઈ રાજકુમાર. મેં એવું સાંભળ્યું છે આવવાના નહોતા, પ્રભુએ ખાસ આજ્ઞા કરી કે મુખમાં દિવ્ય તેજ દેખાય છે. દીકરો આવ્યો છે તે સાંભળ્યું, રાજાને આનંદ થયો. બાળકનું સ્વાગત કરવા માટે 6 મહિના પહેલા ધ્રુવજી પિતા પાસે આવ્યા હતા, ત્યારે પિતાએ સામું જોયું નહોતું. આજે ગામના બહાર બગીચામાં બેઠા છે, ત્યાં સ્વાગત કરવા જાય છે. જે જગતના પાછળ પડે એ દુઃખી થાય છે, જે ભગવાનના પાછળ પડે છે જગત એના પાછળ પાછળ ચાલે છે. રાજા ત્યાં સ્વાગત કરવા માટે જાય છે. રાજા રથમાં બેઠા છે, 2 રાણીઓ 2 પાલખીમાં બેઠી છે. ધ્રુવજીએ દૂરથી જોયું, પિતાજીનો રથ આવે છે. દોડતા દોડતા ગયા છે, રથના આગળ સાષ્ટાંગ પ્રણામ. સારથીએ કહ્યું, મહારાજ મહારાજ રાજકુમાર વંદન. જે બાળકનો મેં તિરસ્કાર કેવો રહ્યો છે, મારા રથના આગળ સાષ્ટાંગ પ્રણામ. બાળક વંદન કરે છે તે સાંભળ્યું પછી તો રાજા રથમાં બેસી શક્યા નહીં. રથમાંથી કૂદી પડી, આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. ધ્રુવજી દેખાતા નથી, મારો દીકરો ક્યાં છે? ધ્રુવજીએ પિતાજીના ચરણને સ્પર્શ, હું આપના ચરણમાં છું. બાળકને ઉઠાવ્યો, છાતી સાથે જાય. પિતા પુત્ર એક થયા છે. રાજાને આનંદ થયો, મારો દીકરો કોઈ દિવસ મને નારાયણના દર્શન કરાવશે. હું લાયક નથી, મારો દીકરો ભગવાનના દર્શન કરીને આવ્યો છે. હું ધ્રુવનો પિતા છું, ધ્રુવ કોઈ દિવસ નારાયણના મને દર્શન કરાવશે. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા છે ધ્રુવજીના મસ્તક. ધ્રુવજીએ કહ્યું, માતાઓને હું વંદન કરીને આવું છું કે જા બેટા તારી માં પ્રતીક્ષા કરે છે. ધ્રુવજીને યાદ આવ્યું છે, મારી માએ મને કહ્યું છે ઉર્મણ માને વંદન, જે તારા પિતાને પ્યારી લાગે. ધ્રુવજી પ્રથમ સુરુચિ માને વંદન. જેનું મન શુદ્ધ છે એના શત્રુ મિત્ર થઈ. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે, પશુ પક્ષીઓ એની સાથે પ્રેમ કરે. સુરુચિના હૃદયનો પલટો થાય તે શું આશ્ચર્ય! કેવું લાયક છે! ગયો ત્યારે મને વંદન કરવા માટે આવ્યો, હજુ એની માને મળ્યું નથી, પ્રથમ મને વંદન. જેનું મન અતિ શુદ્ધ છે એના શત્રુ એના મિત્ર થઈ જાય. યસ્ય પ્રસન્નો ભગવાન ગુણૈર મૈત્ર્યાદિભિર હરિ તસ્મૈ નમંતિ ભૂતાની નિમ્નમ આપૈવ સ્વયં. સુરુચિ આશીર્વાદ આપ્યા છે. સુનીતિ માતા પ્રતીક્ષા કરે છે, પૂર્ણ માને વંદન કરે છે. સારું છે, આવશે મારો દીકરો. બાળકને મળવાની તીવ્ર. ધ્રુવજી દોડતા દોડતા આવ્યા છે.
માને સાષ્ટાંગ વંદન. મારો દીકરો મને વંદન કરે છે. માએ તે જોયું છે, બાળકને ઉઠાવ્યો છાતી સાથે. સુનીતિના મુખમાંથી શબ્દ નીકળતો નથી, સ્તનમાંથી દૂધની ધારા પ્રવૃત્તિ. અતિશય પ્રેમમાં જયારે હૃદય પીગળે છે ત્યારે પ્રેમ જ દૂધ થઈને બહાર આવે. માએ બાળકને છાતી સાથે આશીર્વાદ આપ્યા. બધાની ઈચ્છા છે મોટો વરઘોડો કાઢ્યો છે. ધ્રુવજી નારાયણના દર્શન કરીને આવ્યા છે. અમે ધ્રુવજીના દર્શન કર્યા. સુંદર હાથી શૃંગારીને લઈ આવ્યા છે. ધ્રુવજીએ કહ્યું કે હું એકલો નહીં બેસું, મારા ભાઈ ઉત્તમને બેસા. બે ભાઈઓ પ્રેમથી એકલા બેઠા નહીં, ઉત્તમને સાથે લઈને બેઠા છે. જેને ઘરમાં રહીને ભક્તિ કરવી છે એ ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરે તો જ ઘરમાં ભક્તિ થાય. જે ભાઈ સાથે કપટ કરે એ ભગવાનની ભક્તિ કરે. ભગવાન તો દેખાતા નથી. જે ભગવાન દેખાતા નથી એ ભગવાન સાથે પ્રેમ કરવો બહુ કઠણ છે. ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરો, શુદ્ધ ભાવથી પ્રેમ કરો. ઘરમાં જરાય કપટ નથી. જે ભાઈ સાથે કપટ કરે એક દિવસે ભગવાન સાથે પણ કપટ કરશે. એકલા ધ્રુવજી બેઠા નહીં, ઉત્તમને લઈને બેઠા. બધાને આનંદ થયો. રાજાએ ધ્રુવજીને ગાદીમાં બેસાડી રાજ્યાભિષેક કર્યો છે. રાજા ઉત્તાનપાદ ભગવાનના માટે હવે વનમાં જાય. મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં જતા. આજકાલના લોકો ભગવાનને છોડીને બંગલામાં જ બેસી રહે. રાજમહેલ છોડીને ગયા છે. સુનીતિ પતિદેવના પાછળ પાછળ ગઈ. મારા પતિદેવ વનમાં જાય છે, હું ઘરમાં કેવી રીતે રહું? સુનીતિના માટે સુખના દિવસો આવ્યા. એનો દીકરો રાજા થયો છે. એ મહાન પતિવ્રતા છે. ઘરમાં રહી નહીં, પતિદેવના પાછળ જાય છે. ધ્રુવજીનું લગ્ન થયું. એમના ઘેર બે બાળકો થયા છે, કલ્પ અને વત્સલ. એકવાર ધ્રુવજીનો ભાઈ ઉત્તમ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો. યક્ષ ગંધર્વો સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં મરણ થયું. ધ્રુવજી યુદ્ધ કરવા માટે જાય છે. ભયંકર યુદ્ધ થયું છે. ધ્રુવજીના દાદા સ્વયંભૂ મનુ યુદ્ધ ભૂમિમાં આવ્યા છે. ધ્રુવજીને સમજાવે છે તારા ભાઈનું આયુષ પૂરું થયું હતું. આયુષ પૂરું થયા પછી મરણને કઈક નિમિત્ત થાય. બેટા તું યુદ્ધ કરે એ શોભે. ધ્રુવજીને સમજાવ્યા છે. ધ્રુવજી યક્ષ ગંધર્વોને વંદન કરે છે. બધાએ આશીર્વાદ આપ્યા છે. કેટલાક વર્ષો સુધી રાજ્ય કર્યું. પછી તો પુત્રને ગાદીમાં બેસાડી ધ્રુવજી મહારાજ ગંગા કિનારે ગયા. બાળક હતા ત્યારે યમુનાજીના કિનારે ભક્તિ કરી. વૃદ્ધાવસ્થામાં ગંગા કિનારે ગયા છે. શ્રી ગંગામાં મુક્તિ આપે છે. ઋષિકેશથી તમે સ્વર્ગાશ્રમમાં જાઓ ત્યારે માર્ગમાં જગ્યા આવે છે જ્યાં ધ્રુવજી મહારાજ બેઠા છે. તે દેશના લોકો એને ધ્રુવજીનો ટીલો ટીલો કે છે. લક્ષ્મીનારાયણનું ત્યાં મંદિર છે. ધ્રુવજી ત્યાંથી વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયા છે. ગંગા કિનારે દિવ્ય ભૂમિ છે. આજે પણ ત્યાં એક બહુ મોટો ચમત્કાર છે. ગંગાજી ત્યાં અતિ શાંત. ઋષિકેશથી આગળ તમે જાઓ કોઈ ઠેકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી. અતિ વેગમાં ગંગામાં દોડે છે. કેરપુર જળમાં ઉભા થઈને સ્નાન કરવાની હિંમત થતી નથી. અતિ વેગ છે. ગંગાજી ખળખળ શબ્દ કરતા દોડતા જાય છે. ધ્રુવજી જ્યાં બેઠા હતા ત્યાં પણ ગંગાજીને બહુ વેગ હતો. ધ્રુવજીનું મન સ્થિર થતું નથી. ત્યારે ધ્રુવજી ઉઠ્યા છે. જંગલમાં કોઈ ઝાડના તળે બેસી. ગંગાજીનો શબ્દ બહુ થાય છે. પ્રત્યક્ષ શ્રી ગંગામાં બહાર આવ્યા. ગંગાજી ગૌર છે. શ્રી યમુનાજી શ્યામ છે. શ્રી યમુનાજી દ્વિભુજા છે. શ્રી ગંગામાં ચતુર્ભુજા છે. ગંગાજી મગર ઉપર વિરાજેલા છે. મગર કાળનું સ્વરૂપ છે. યમુનાજી કાજવા ઉપર બેઠા છે. ચતુર્ભુજા ગંગાજી બહાર આવ્યા છે. ધ્રુવજીને પૂછે છે બેટા તું કેમ ઉઠ્યો? કેમાં તમારો આ ખળખળ શબ્દ બહુ થાય છે. મારું મન સ્થિર રહેતું નથી. ગંગાજીએ કહ્યું તારા માટે હવે હું મૌન રાખું છું. હું જરા પણ શબ્દ નહીં કરું. ધ્રુવજીના માટે જે મૌન રાખ્યું છે આજ સુધી મૌન છે. ધ્રુવાશ્રમમાં ગંગાજી અતિ શાંત. ધ્રુવજીના માટે જે શાંત થયા છે તે આજ સુધી શાંત. ઋષિકેશથી ઉપર જાઓ કોઈ ઠેકાણે ગંગાજી શાંત છે એવા દર્શન થતા જ નથી. ધ્રુવાશ્રમમાં ગંગાજી અતિ શાંત. ધ્રુવજીની ભક્તિ બહુ વધી છે. ભગવાનને એવું થયું કે ધ્રુવ મારા ધામમાં આવે, વિમાન મોકલ્યું. ધ્રુવજી સંતોને વંદન કરે છે. વિમાનમાં બેસવા જાય છે. તે સમયે મૃત્યુદેવ ધ્રુવજીના આગળ માથું નમાવે. એક ચરણ મૃત્યુના માથે રાખ્યો છે અને બીજો ચરણ વિમાનમાં પધરાવ્યો. ભક્તિમાં કેવી શક્તિ છે. ભગવાનના ભક્તો મૃત્યુના માથે પગ મૂકે છે. મૃત્યોર્મૂર્નિપદં દત્વા
આરૂઢોહાદભુતંગ્રહમ કાળ એકના છાતી ઉપર ચડી બેસે જે ભગવાનની સતત ભક્તિ કરે એના આગળ કાળ માથું નમાવે. ધ્રુવજી મહારાજ વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં ગયા. બધાને આનંદ થયો, બધાને ખાતરી થઈ ભક્તિમાં કેવી શક્તિ છે. બધા રાજી થયા. એકલા નારદજી થોડા નારાજ થયા. નારદજીએ વિચાર કર્યો, મારો શિષ્ય, મેં એને ઉપદેશ કરેલો, મૃત્યુના માથે પગ મૂકીને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો. મારો શિષ્ય તો વૈકુંઠમાં ગયો, આ ગુરુજી તો રખડે જ કરે છે. હું જગતમાં ફરું છું, મારા માટે વિમાન આવતું નથી. નારદજીને એવું થયું, મેં કથાઓ ઘણી કરી, મેં ધ્રુવના જેવી ભક્તિ કરી. ભોજનની વાતો કરવાથી તૃપ્તિ થતી નથી, ભોજનની વાતો સાંભળવાથી તૃપ્તિ થતી નથી. ભોજન કરે તો તૃપ્તિ થાય. મેં કથાઓ ઘણી કરી. કથા કરો, કથા સાંભળો. કથા પાપને બાળે છે, કથા માર્ગદર્શન આપે છે. કથા સાંભળ્યા પછી ધ્રુવજીના જેવી ભક્તિ. કેટલાક લોકો કથા સાંભળે છે અને એમને એમ થાય છે કે વૈકુંઠમાં આવી જગ્યા ખાલી જ રાખવાના છે. ભાગવતની કથા સાંભળવી, કથા માર્ગદર્શન આપે છે. ભોજનની વાતો કરવાથી, ભોજનની વાતો સાંભળવાથી તૃપ્તિ થતી નથી. નારદજી મહારાજ જ્યાં જાય ત્યાં ધ્રુવ ચરિત્રની જ કથા કરે. નારદજી ધ્રુવ ચરિત્રની કથા બહુ વિવેકથી કરે છે. કથામાં કોઈ દિવસ એવું બોલે નહીં, ધ્રુવ મારો શિષ્ય છે અને હું એનો ગુરુ છું, મારો શિષ્ય મારા કરતા શ્રેષ્ઠ થયો. ધ્રુવજીની કથા બહુ વિવેકથી કરતા હતા. નારદજી મહારાજ કથામાં સુનીતિ માના વખાણ બહુ કરે. સત્રે ગાયક પ્રચેતસામ, સુનીતિ મહાન પતિવ્રતા છે. બાળકને કેવો સુંદર બોધ આપ્યો. એનો દીકરો મહાન ભગવત ભક્ત. ધન્ય છે માતા સુનીતિ. સુનીતિમાં બાળકને સમજાવીને ભગવાનના માટે વનમાં મોકલે. આજકાલ કેટલીક માતાઓ બાળકને રૂપિયા આપીને સિનેમા જોવા મોકલે છે. બાળકનું પતન થાય છે. ખરાબ ચિત્ર જુએ, શૃંગારના ગીત સાંભળે, એકવાર મન બગડી જાય કે પછી તે મનને સુધારવું હશે. સુનીતિ માતાને ધન્ય છે. એકવાર નારદજી કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે ત્યાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં નારદજી ગયા હતા. દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ ત્યાં આવેલા. સંત સભામાં નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા કરી. વિદુરજી, જે કથા આપને મેં સંભળાવી છે, સત્રે ગાયક પ્રચેતસામ, પ્રચેતાઓએ નારાયણ સરોવરમાં મોટો યજ્ઞ કર્યો. નારાયણ સરોવર અતિ સાત્વિક ભૂમિ છે. હૃદય જલ્દી પીગળે છે, સાત્વિક ભાવ જાગે છે. ભૂમિના પરમાણુ એવા શુદ્ધ છે. આજ પણ એવો અનુભવ થાય. નારાયણ સરોવર અતિ દિવ્ય ભૂમિ છે. નારદજીએ વિચાર કર્યો કે હવે કથા નહીં કરું, હવે ધ્રુવજીના જેવી એકાંતમાં બેસીને ભક્તિ કરી. એકાંતમાં નારદજી બેઠા છે. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કીર્તન કરતા કરતા નારદજી તન્મય થયા છે. ધ્રુવ ચરિત્રની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી છે. જે વક્તા પ્રેમથી આ કથા વર્ણન કરે, જે શ્રોતા શ્રવણ કરે છે, શ્રી કૃષ્ણ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે.